હર હર મહાદેવ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં? બધાને નવરાત્રિની શુભકામના. તો આજે એક વિડીયો લઈને આવ્યો છું તમારા પાસે કે નવરાત્રિ ક્યાંથી શરૂઆત થઈ હતી નવરાત્રિની, અને મા દુર્ગા ક્યાંથી પ્રગટ થયા હતા તેનું સમજાવીશ આ વિડીયોમાં. તો બધા મિત્રો આમાં બન્યા રહેજો. હર હર મહાદેવ, જય સિયારામ. એક સમયની વાત છે. અસુર મહિષાસુર અત્યંત તપ કરી દેવતાઓ પાસેથી અખૂટ શક્તિ મેળવી લીધી. તેને વરદાન મળ્યું કે એ દેવતા કે મનુષ્ય કોઈ તેને મારી શકશે નહીં. આથી તે અત્યંત અહંકારી બની ગયો અને સ્વર્ગ પર કબજો કરી દેવતાઓને પીઠવા લાગ્યો. દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે પ્રાર્થના કરી. ત્યારે ત્રણેય દેવતાઓએ તેમની શક્તિ એકત્ર કરી અને તેજસ્વી રૂપે મા દુર્ગાનો અવતાર થયો. મા દુર્ગા સિંહ પર આરૂઢ થઈને 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. 10મો દિવસ આવતા માતાજીએ મહિષાસુરનો સંહાર કર્યો. તેથી 9 દિવસને નવરાત્રિ કહેવામાં આવે છે અને 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે. આ ઉત્સવ આપણને એ સંદેશ આપે છે કે શક્તિ અને શ્રદ્ધાથી સદાય સત્યની જીત થાય છે. તો નવરાત્રિની પાવન શરૂઆત સાથે મા દુર્ગા આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે. જય માતાજી બધા મિત્રોને. હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલો બને એટલો શેર કરજો અને સપોર્ટ કરજો. તો આ નીચે મારી આઈડી આવી જશે, તુષાર રાજ્યગુરુ મિની બ્લોગને સપોર્ટ કરજો. હર હર મહાદેવ, જય સિયારામ બધાને. નવરાત્રિની શુભકામના. જય માતાજી, જય મા દુર્ગા.